અને કેમ છો બધા મજામાં ને? હારું, ભગવાનની કૃપા હરેક માથે રે, પરમ કૃપા પરમાત્મા ઈશ્વરની દયા રે એવી સર્વમાં મારા ઈષ્ટ પાસે પ્રાર્થના કરું. અને બીજા નંબરમાં કે સંતો મહાપુરુષો કીધું કે આ કે તારી કાયા છે ને એ રહેવાની નથી, સમજી લ્યો. આ દેહ મળ્યો ને દેહ એક દિન પાંચ ભૂતમાં વિલીન થઈ જાય. આ પાંચ ભૌતિક પણ પ્રકૃતિને હારે જીવી લેવું. આ પ્રકૃતિમાં જો આ હું અહીંયા ખેતરે આવ્યો છું, બરાબર, પણ પ્રકૃતિમાં કોની હારે જીવવું એ એક સંતો મહાપુરુષો એવું કીધું કે વારું મારા વીરા સંગનો કરીએ નીસપણું નક્કી નરકે લઈ જાય. એ કે બાવળિયો કાંટાળો અતિ ઘણો અરખામણો. બાવળિયો કાંટાવાળો હોય, બાવર હોય ને એ કાંટાવાળો હોય, અતિ ઘણો અરખામણો હોય, પણ એનો સંગ ન કરીએ. એને સંગ કરવાથી અંગે અંગ ઉજળાય. એટલે માટે સંતો મહાપુરુષો કીધું કે કોક સાસા સંતોનો સંગ કરી લેવો. કોક મહાપુરુષો સાસા સંતો મોટી મારી જટાઈઓ ઠીકાડી આમ આડંબર કરતા હોય, આમ વેહ પહેર્યો હોય, આને સંત નથી કીધા હો. અને સંત કોઈ જાતિમાં નથી થતા. એ કે તમને કહી દઉં, જાતિ સંતની અલગ હશે. કારણ કે કોઈ વરણમાંથી દરેક વરણમાં સંત થઈ શકે. કોઈ જાતિનો બળવો કરતા હોય ને તો એ વાત ખોટી છે. કારણ કે એ વાત સત્ય જ નથી. કારણ કે સંતો કોઈ પણ જ્ઞાતિ જાતિમાંથી આવે. આને સંત મહાપુરુષો ભગવાન કીધા છે. એટલે કીધું કે વારું મારા વીરા સંગ નો કરી. અને બીજા નંબરમાં કોઈ હાસા આપણે આધ્યાત્મિક રૂપે જે સદગુરુ મળી ગયા, જેને સત્ય નામ સત્ય વસ્તુ ઓળખાવી, એ સત્ય છે. બાકી કોઈ પકડાવા આવે ને એમાં ક્યાંય ફહાતા નક છે ને નરકના અધિકારી થાવ, સમજો. કારણ કે ગુરુ છે ને આપણે ઘણા મળ્યા, બરાબર, બધા, પણ જે આપણે રોકી રાખ્યા ત્યાંથી નીકળી જવાનું કે તમારે આ કરવાનું, ત્યાં તમારે પૈકે લાગવાનું, તમારે આમ આરતી કરવાની, આવા જે આડંબરો છે, બરાબર. એટલે આધ્યાત્મિક માર્ગમાં આવીએ ગયા પછી ત્યાં કોઈ રોકટોક આવતી નથી, સમજો. નિજના સ્વરૂપની જ ઓળખ થાય. નકર કીધું છે સંતોએ કે હજી બાજી છે હાથમાં. એ કે આ બાજી તારા હાથમાં છે. એ કે હજી શેતી જાય. કે આ કંસન જેવી તારી કાયા અને પિત્તળ વરણી પાની મુવા પછી આ જગત તને હરગાવી દે. અને હશે ને હાથમાં જે કંઈ પહેર્યું હશે, નાકમાં પહેર્યું હશે, કાનમાં પહેર્યું હશે, એ કાઢી લે. અને પછી હરગાવી દે ને પછી પાસ ઉડી જાય તારી વાની. એટલે કીધું કે હજી બાજી છે તારા હાથમાં, તા શેત નડતું શેત રજકણ તારા રજડ છે ને રણમાં ઉડશે રેત. હજી બાજી છે, હું વિચાર હું કરો છો? અરે સત્ય ગોતી લ્યો જાય અલગ ધણી. હજી નકા ઉડશે રજકણ ની ઘોડે આપણું ઉડી જવાનું. આ દેહ આમાં પવન છે ને, આમાં શ્વાસ છે ને, ત્યાં સુધી જ ઓળખાણ થાય એમ છે. બાકી હોયો ગયો ને આ જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આ જગત છે ને, આ જગત પછી જલ્દી કહે કે કાઢો આને. 1 મિનિટ ઘરમાં નહીં રહેવા દે. કાઢો એમ હવે કોઈ કહે નહીં રાખે. પલવાર જય અલગ તણી માટે શું સમજી જાવ, સમય વયો જાય. જય અલગ તણી.